પણ વાલીને એક શ્રાપ હતો કે ઋષ્યમુખ પર્વત ઉપર ન જઈ શકે, જો ત્યાં જાય તો બળીને રાખ થઈ જાય, એવો એને શ્રાપ લાગેલો. એટલે સુગ્રીવ વાલીથી બચતા બચતા એને એમ થયું કે હવે ભાગતા ભાગતા એક જ જગ્યા છે આ પર્વત ઉપર, અહીંયા વાલી નહીં આવી શકે. એટલે એ ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ જઈને સંતાઈ જાય છે. અને એ સંતાઈ જાય છે તો એવો સંતાઈ જાય છે કે પર્વતની બહાર એક દિવસ નથી જતો સુગ્રીવ. અને એટલું જ નહીં, જ્યારે કથા છે ને કે જ્યારે સીતાજીનું હરણ થઈ ગયું અને પછી શબરીમાના આશ્રમમાં ભગવાન ગયા અને શબરીમાએ કીધું કે તમે અહીંયાથી જાઓ, તમને સુગ્રીવ મળશે ને, એ તમને મદદ કરશે. સુગ્રીવ પાસે શબરીજીએ મોકલ્યા ભગવાનને. તો શબરીના આશ્રમથી ભગવાન ગોતતા ગોતતા સુગ્રીવને મળવા નીકળ્યા છે. અને આપણે જાણીએ છીએ કે સુગ્રીવ આમ પહાડની ટોચ ઉપર બેઠા છે, બાજુમાં હનુમાનજી છે. હનુમાનજી સુગ્રીવના સેવક છે. તો બાજુમાં જુએ છે કે આ બે પુરુષો કોણ આવે છે. અને પછી નથી સુગ્રીવ હનુમાનજીને મોકલતા. હું કામ ખબર છે ને, બીક લાગે છે, डर लग रहा है. क्यों? क्योंकि वाली तो खुद यहाँ नहीं आ सकता, वो किसी और को भेजा हो तो ई पोते तो આવી શકે એમ નથી, એને કોઈક માણસ મોકલા હોય તો. હનુમાનજી આપ જાઓ. અને પછી હનુમાનજી જાય છે. અને પછી આપણે ખબર ખ્યાલ છે કે રામ અને હનુમાનજીનો माने सुग्रीव अंदर से बहुत डरपोक व्यक्ति है, बहुत डर लगता है उसको. ભગવાન રામ લક્ષ્મણને કહે છે મેં એના જીવનમાંથી ડર કાઢી નાખ્યો ને, તમે જઈને એને ડર બતાવો મારા નામનો. અને ભગવાન રામનો પ્રભાવ, એનો સામર્થ્યનો સંદેશો લઈને લક્ષ્મણજી જાય એ પહેલા જ આ કામ હનુમાનજીએ કરી નાખ્યું છે. એની પહેલા જ આ કામ હનુમાનજીએ કરી નાખ્યું, કારણ કે હનુમાનજી પણ સુગ્રીવના હિતેચ્છુ છે. અને આમ તમે જુઓ ને તો ભગવાને વાલીને પસંદ ન કર્યો, સુગ્રીવને પસંદ કર્યો સીતાજીને પાછા મેળવવા માટે. હવે એક વાત નક્કી હતી કે સાથે વાનર સેનાની ટુકડી તો જોઈએ. તો અભી વાનરો કા રાજા તો વાલી ભી તો થા, તો વાલીને ભેગો ન લઈ લેવાય. ગઠબંધનની સરકાર જો બનાવવી જ હોય, जोड़ तोड़ की सरकार यदि बनानी है तो मजबूत पक्ष वाला बे चार भेगा थाय तो काम नु ढीला 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 चार पांच थी जाए तो हूँ फेर पड़े. नबड़ा लोगों ने भेगा ले लिया, उससे क्या हो जाता है. तो आम जोआ जाइए ने तो वाली वानरों का राजा था. वाली ताकत वाला था, सामर्थ्यवान હતો, પ્રભાવી હતો. રાવણને છે ને 6 મહિના સુધી બગલમાં દબાવીને રાખ્યો છે વાલીએ. રાવણે વાલીથી બીવે છે. આપણને ખબર છે કે રાવણ છે ને વાલીથી બીવે છે, કારણ કે વાલીએ 6 મહિના સુધી અહીંયા દબાવીને રાખેલો છે. હવે તમને આમ વિચાર કરો કે બે ભાઈઓમાંથી એકની જો પસંદગી કરવી હતી તો પછી ભગવાન. અને હજી એક કહું, વાલી છે ને રામ ભક્ત હતો. वाली राम भक्त है. सुग्रीव ने हजी भरोસો નથી ભગવાન ઉપર. સુગ્રીવને હજી રામ ઉપર ભરોસો નથી. સુગ્રીવ પરીક્ષા લે છે. નથી કથામાં આવતું કે સુગ્રીવ છે કે સુગ્રીવ કહે છે કે તમે વાલીને મારી શકશો, તમારામાં એટલી તાકાત છે. હવે ભગવાનને એવું કે, કારણ એને ભરોસો નથી ભગવાનની શક્તિ ઉપર. તમે એક બાણથી જો આ ઝાડવાના 7 પાનને વીંધો ને તો હું તમને માનું. બોલો, તમે જો એક બાણથી ઝાડના 7 પાનને વીંધો તો હું તમને માનું કે તમે રામ છો અને તમારામાં સામर्थ्य છે, તમારામાં તાકાત. જો ईश्वर की परीक्षा लेता है यानी उसको ईश्वर पर भरोसा नहीं है. और वाली राम भक्त है. હવે આટલું બધું સમજ્યા. સુગ્રીવ પલાયનવાદી છે, ડરપોક છે, કાયર છે, શક્તિશાળી નથી ને ભરોસોય નથી રામ ઉપર. વાલી શક્તિશાળી છે, સામર્થ્યવાન છે, રાવણ બીવે છે અને પાછો રામ ભક્તે છે. રાવણ બીવે છે. ખરેખર તો જો વાલીને લઈ લીધો હોત ને ભેગો તો ભગવાનને યુદ્ધ કરવા પણ ન જવું પડ્યું હોત. વાલીને લઈ લીધો હોત તો યુદ્ધ કરવાય ન જવું પડ્યું હોત. વાલીએ ભગવાનને કીધા હોય કે પ્રભુ આપ અને આપના અનુજ ગુફામાં બિરાજો 2-3 મહિના, હમણાં બધું સેટિંગ કરી દઉં.
વાલીને ભગવાન રામને યુદ્ધ ન કરવું પડવું હોત લંકા ઉપર. હા, તમે ઇમેજિન કરો, વાલીએ સીધો ફોન લગાવ્યો હોત લંકામાં, રાવણ વાલી બોલ રહા હું, એટલે વહાં ધ્રુજવા માંડે 10 માથા. હો, ઈ તમે એમ નો કહેતા કે રાવણે 10 માંથી કયા માથાના કાનમાં ફોન રાખ્યો તો, ઈ નો પૂછતા. वाली फोन लगावे तो रावण ने, रावण मैंने सुना है सीता जी तुम्हारे पास है, सच है? हाँ. रावण ध्रुजवा मंड्यो, हाँ. अच्छा, तो इस दिन को, इस तारीख को इतने बजे सम्मान और आदर के समेत सीताजी को यहाँ पहुंचाया जाए, वरना एम करीने फोन मूकी दीधो ने अर्धी कलाक में रावण सीताजी लईने पाछो आवी गयो होत. क्यों? क्योंकि रावण को पता है 6 महीने दबा कर रखा था, પણ ભગવાને ઈ વાલીને પસંદ નથી કર્યો, સુગ્રીવને પસંદ કર્યો છે. ને આમ રાજનીતિની દ્રષ્ટિએ જોવા જાય ને તો શ્રી રામ एकदम ફેલ છે. राजनीति की दृष्टि से देखो तो श्री राम फेल है, नापास. क्यों? राजनीति क्या कहती है? ताकतवर को साथ में लो. अगर काम करना है, लक्ष्य सिद्ध करना है, ताकतवर बाजुएं होनी चाहिए. राजनीति की दृष्टिए श्री राम निष्फળ છે, નાપાસ છે, ફેલ છે. પણ એટલે જ ઈ શ્રી રામ છે, ઈ રાજનીતિ નથી, ઈ રામ નીતિ હતી. राजनीति नहीं, राम नीति है कि सीता जी को पाने का लक्ष्य इतना पावन है तो उसके लिए जो साधन विनिमय हो वो भी उतने पावन होने चाहिए. सीता जी को पाने का लक्ष्य इतना पावन है तो उसमें जो साधन लगे वो भी पवित्र होने चाहिए. पवित्र काम के लिए जो साधन विनिमय हो वो भी पवित्र होने चाहिए. ये राम नीति है. અને તમે વિચાર કરો, પ્રશ્ન હતો સીતાજીનું હરણ કરી ગયેલો રાવણ. હવે આમ તમે અહીંયા સુગ્રીવને વાલીનો જોવો ને તો અહીંયા ઈ જ વિવાદ છે. સુગ્રીવની પત્ની તારા એનું હરણ વાલી કરી જાય છે. तो हवे सैद्धांतिक रीते मेल न बैसे ने. अगर वहां दंड मिलना चाहिए तो यहां नहीं मिलना चाहिए. तो इसके लिए वाली को पसंद नहीं किया गया कि लक्ष्य अगर पवित्र है तो साधन भी पवित्र होना चाहिए. इफ एंड गोल इज पायस sacred, then the resources even have to be sacred. આ રાજનીતિ નથી, આ રામ નીતિ છે. અને એટલા માટે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. उसके कारण वो भगवान श्री राम है. અને श्री कृष्ण में એવું નથી. श्री कृष्ण की नीति क्या है? कृष्ण नीति क्या है? जैसा सामने वाला वैसा मैं. तो जे मारे વાત ને અહીંયા હાઇલાઇટ કરવી છે કે પછી હનુમાનજી છે ને, લક્ષ્મણ આવ્યા ભગવાન રામનો સંદેશો આપવા માટે, ભય બતાવવા માટે સુગ્રીવને કે તું ભગવાનનું કામ ભૂલી ગયો છો ને, ભગવાને વાલીને ખતમ કરી શકે તો તને ખતમ કરી શકે. પણ લક્ષ્મણ પહોંચે એ પહેલા હનુમાનજી આ કામ કરી નાખ્યો. હનુમાનજી सुग्रीवने राम कथा संभळावा बैठा है. कथा है रामायण में, ये कथा है. हनुमान जी सुग्रीव को राम कथा सुनाने बैठे हैं. અને ઈ જ્યારે કથા સંભળાવે છે ને, હવે હું તમને આનો જવાબ આપું. 28 પ્રકારના નર્ક, હું આમ ફરી નથી ગઈ, હું ઈ જ પોઈન્ટ ઉપર છું. હા, હું પોઈન્ટ ઈ જ છું. ભાગવતને રામાયણના દ્રષ્ટાંતથી સમજી રહ્યા છીએ આપણે. હનુમાનજી રામ કથા ગાય છે સુગ્રીવની સામે. અને કથામાં શું ગાય છે ખબર છે? રામ કરુણાના સાગર છે, રામ દયાવાન છે, રામ સુંદર મનોહર પ્રેમાળ કરુણાવાન, સબરીના જૂઠા બેર ખાઈ લે આવી કોઈ વાત નહીં. राम कथा सुना रहे हैं लेकिन ऐसी कोई बात नहीं. राम करुणाना सागर छे, राम प्रेमाळ छे, राम आम छे तेम छे, सद्गुणोनो भंडार आवी नहीं. राम सामर्थ्यवान है, राम प्रभावी है,
રામ આજાન બાહુ હૈ, બધી ભગવાનના પ્રભાવની જ વાતો કરે છે, સામર્થ્યની જ વાતો કરે છે.